નમસ્કાર મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4ની અંદર વિષય ગણિત સ્વાધ્યાયન પોથી ભાગ નંબર 3 જે પ્રકરણ નંબર 7ની અંદર જગ અને મગનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈશું। તો મારો વિડીયો નિહાળજો। નમસ્કાર મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4ની અંદર ભાગ 3માં વિષય ગણિતની અંદર પ્રકરણ નંબર 7 જગ અને મગનો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો બાળકો અહીંયા સમજ પાકી કરીએ તેની અંદર 1 લીટર બરાબર 1000 મિલી સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર 1 લીટરનો અડધો, ત્રીજો અને ચોથા ભાગની સંપૂર્ણ સમજ મેળવીશું। પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં જવાબ લખો। નંબર 1, 2 લીટર બરાબર ખાઈ ગયા મિલી થાય તો 1 લીટર બરાબર 1000 મિલી થાય તો બાળકો 2 લીટર બરાબર 2000 મિલી થાય તો જવાબ આવશે એ। તો ઓપ્શન એ ખાનામાં લખવાનું। એ જ રીતે એક શરબત ગ્લાસ 250 મિલી હોય તો 3 ગ્લાસમાં કેટલું શરબત સમાય તો 250 ગુણ્યા 3 બરાબર આવશે 750 મિલી। તો આપણો જવાબ આવશે બી, 750 મિલી જવાબ આવશે બી। એ જ રીતે 500 મિલી વત્તા ખાઈ ગયા 1 લીટર તો 1000 મિલી કરવા માટે બાળકો આપણે કેટલા ઘટે 500 મિલી ઘટે તો આપણો જવાબ આવશે 500 મિલી, ઓપ્શન આવશે એ। એ જ રીતે 2 ગુણ્યા ખાઈ ગયા બરાબર 400 મિલી, જો 400 મિલી આપ્યા હોય એને 2 વડે ભાગીએ તો આપણો જવાબ આવશે 200 મિલી, તો જવાબ આવશે સી, ઓપ્શન સી। પાંચમો પ્રશ્ન વિકલ્પ કે 200 મિલી દવા ભરેલી એક શીશી છે તો એવી 5 શીશી હોય તો કેટલી દવા સમાય તો 200 ગુણ્યા 5 કરીએ તો બાળકો 1000 મિલી થાય, 1000 મિલી બરાબર 1 લીટર થાય તો આપણો જવાબ આવશે સી। એ જ રીતે 1 લીટર 200 મિલી અને 3 લીટર 400 મિલી તો કુલ મળીને કેટલું થાય તો મિલી 400 200 એટલે 600 અને લીટર 1 લીટર વત્તા 3 લીટર એટલે જવાબ આવશે આપણો બી, 4 લીટર 600 મિલી। એ જ રીતે 200 મિલી વત્તા ખાઈ ગયા મિલી વત્તા 500 મિલી બરાબર 1 લીટર તો જો 500 ને 200 700 એમાં 1 લીટર બરાબર 1000 મિલી થાય તો 300 લીટર ઘટે તો બાળકો અહીંયા જવાબ આવશે આપણો 300 મિલી, તો જવાબ આવશે બી। બાળકો એ રીતે 500 પ્રશ્ન નંબર 8, 500 મિલી બરાબર ખાઈ ગયા લીટર થાય તો 1000 મિલીના અડધા એટલે કે 1/2 જવાબ આવશે એ। પ્રશ્ન નંબર 2, નીચે આપેલી વસ્તુઓમાં કેટલીક પ્રવાહી સમાઈ શકે તેના માપન માટે યોગ્ય અંક પર ખરાની નિશાની કરો। તો બાળકો પહેલું ચિત્ર આપ્યું છે બાળકો આપણને ટબ કે જે કેટલા મિલી હોય કે લીટર તો બાળકો જવાબ આવશે લીટર, તો લીટરમાં ખરું કરો। બીજા નંબરમાં આપી છે ડોલ જે વધુ પ્રવાહી સમાઈ શકે એટલે જવાબ આવશે લીટર। એ રીતે ત્રીજા નંબરની અંદર આપી છે નાની બોટલ પીવાની કે જે મિલીમાં આવે એટલે ઓપ્શન આવશે મિલીલીટર। એ જ રીતે આપણે આગળ જોઈએ તો વાડકીમાં થોડું પાણી સમાય એટલે જવાબ આવશે મિલીલીટર। એ રીતે આગળ ઓપ્શન જોઈએ ઇન્જેક્શનમાં થોડી દવા સમાય એટલે મિલીલીટર। એ રીતે તપેલી મોટી તપેલી દેખાય છે ચિત્રની અંદર તો આની અંદર પાણી વધુ સમાય એટલે કે લીટર આવશે। એટલે પાણીની બોટલ જે મિલીલીટરની અંદર, એટલે પાણી ભરવાનો અથવા તો પેટ્રોલ ભરવાનો કેરોસીન ભરવા માટે જે પ્રવાહી સમાય તો એ લીટરની અંદર આવશે। એ જ રીતે અહીંયા ઘીનું પાઉચ આપેલું છે દૂધનું તો એની મિલીલીટરમાં આવશે બાળકો। એ જ રીતે આપણે પાણી એટલે કે નાહવા માટેનો ટબ આપ્યો છે બાળકો, આની અંદર ઓછું પાણી સમાય એટલે કે જવાબ આવશે મિલીલીટર। પ્રશ્ન નંબર 3ની અંદર બાળકો 1 લીટર પૂર્ણ કરવા માટે ખાલી જગ્યા ખાના પૂર્ણ કરો। તો બાળકો અહીંયા જે પહેલી ઓપ્શન આપ્યું છે એની અંદર 500 મિલી 100 મિલી અને
400 મિલી. તો બાળકો આની અંદર જવાબ આવશે 400 મિલી. એ જ રીતે બાળકો અહીંયા જુઓ બાળકો, અહીંયા 300 મિલી આપ્યા છે. તો 1 લીટર કરવા માટે બાળકો 700 મિલી આપણે ઉમેરીએ ત્યારે 300 લીટર 1 લીટર થાય. એ તે અહીંયા જુઓ બાળકો કે 400 મિલી આપ્યા છે. તો 1 લીટર એટલે કે 1000 મિલી કરવા માટે બાળકો 500 મિલી અને 100 મિલી ઘટે. એ રીતે અહીંયા જુઓ બાળકો 100 મિલી, 250 મિલી, 250 મિલી. તો બાળકો 250 250 એટલે 500 મિલી વત્તા 100 મિલી એટલે 600 મિલી. તો આપણે કેટલા મિલી ઘટે? 400 મિલી. એ રીતે અહીંયા જુઓ બાળકો, અહીંયા 500 મિલી આપ્યા છે, અહીંયા ખાલી આપી છે, અહીંયા 100 મિલી આપ્યા છે. તો 600 મિલી થયા. તો બીજા 200 મિલી વત્તા 200 મિલી આ બે ઉમેરી એટલે 1000 લીટર થાય. તો બાળકો અહીંયા જુઓ 750 મિલી આપ્યા છે. તો આપણે કેટલા મિલી ઘટે? 250 મિલી ઘટે. એ જ રીતે બાળકો અહીંયા 300 મિલી આપ્યા છે, 250 મિલી. તો 1000 મિલી કરવા માટે 450 મિલી ઘટે છે. એ રીતે અહીંયા જુઓ બાળકો 100 મિલી આપ્યા છે. તો આપણને 1000 મિલી કરવા માટે 900 મિલી ઘટે. તો પહેલામાં આપણે 500 મિલી લખ્યા અને બીજામાં 400 મિલી લખ્યા. તો આ રીતે આપણે 1 લીટર પૂર્ણ કરી શકીએ. પ્રશ્ન નંબર 4, જોડકા જોડો. તો અની અંદર જો બાળકો 1 લીટર બરાબર 250 મિલી. તો 1 લીટર એટલે કે 1000 અને વત્તા 250 મિલી. તો આપણો જવાબ આવશે સી. આ લખી દીધો, એ 1250 મિલી થાય. એ રીતે 6 લીટર. તો 6 લીટર બરાબર, તો અહીંયા જો 6000 મિલી થાય. તો અહીંયા પી આપ્યો છે 3000 મિલી વત્તા 3000 મિલી. તો આપણો જવાબ 3000 મિલી વત્તા 3000 મિલી. એ રીતે આની અંદર જુઓ 7 લીટર 75 મિલી. તો બાળકો 3 લીટર 75 મિલી એટલે કે 3075 મિલી ક્યુ આવે, 3075 મિલી થાય. એ રીતે ડીની અંદર જુઓ 3 લીટર 750 મિલી. તો 3 લીટર એટલે કે 3750 મિલી થાય. તો આની અંદર 3750 મિલી જવાબ આવે. તો અહીંયા જો પ્રશ્ન નંબર 5, ખાજગ્યા પૂરો. તો પહેલી ખાજગ્યા આપી છે બાળકો 250 મિલી. કેટલી વખત કરીએ તો 1000 લીટર થાય? તો બાળકો 250 250 4 વખત કરીએ એટલે કે 1 લીટર થાય. અહીંયા 100 મિલી આપેલા છે. 100 મિલી કેટલી વખત કરીએ તો 1 લીટર થાય? તો બાળકો 100 મિલી 10 વખત કરીએ ત્યારે 1 લીટર થાય. અહીંયા ત્રીજા પ્રશ્નની અંદર જુઓ 500 મિલી આપ્યા છે. તો 500 મિલી કેટલી વખત કરીએ ત્યારે ભૂલ આમાં બાળકો 500 મિલી એટલે કે 1500 મિલી કરવા પડે. અહીંયા થોડી ભૂલ છે, 1500 મિલી. તો આની અંદર આવશે ત્રીજાની અંદર 1500 મિલી. એ રીતે જુઓ 3 લીટર, ચોથાની અંદર જુઓ 3 લીટર વત્તા 450 મિલી. તો અહીંયા જો 450 મિલી આપી દીધા છે. તો આપણે 3000 મિલી કરીએ ત્યારે 3450 મિલી. બાળકો 5મા પ્રશ્નની અંદર અહીંયા ગ્લાસ અને પાણીની બોટલ આપી છે. તો પ્યાલામાં બોટલ કરતાં ખાઈ ગયા પાણી સમાય. તો બાળકો ઓછું પાણી સમાય કારણ કે ગ્લાસ નાનો હોય છે. એ રીતે છઠ્ઠાની અંદર 1/2 લીટર બરાબર 5 ખાલી ગયા મિલી થાય. તો 1000 મિલીના અડધા એટલે કે બાળકો 500 મિલી. પ્રશ્ન નંબર 6, જયેશ અને વિપુલ બંને મિત્રો છે. આ બંનેના ઘરે 1 અઠવાડિયામાં થતા પાણીના વપરાશની વિગતો નીચે પ્રમાણે આપેલી છે. તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો જુઓ જયેશના ઘરે પોતું કરવા માટે 25 લીટર, સ્નાન કરવા માટે 139 લીટર, પીવા માટે 120 લીટર અને કપડાં વાસણ ધોવા માટે 248 લીટર વપરાય છે. એ રીતે વિપુલના ઘરે જુઓ પોતું કરવા માટે 21 લીટર, સ્નાન કરવા માટે 148 લીટર અને પીવા માટે 115 લીટર વપરાય છે. કપડાં વાસણ ધોવા માટે 121 લીટર વપરાય છે. તો પહેલો પ્રશ્ન આપ્યો છે બાળકો, જયેશના ઘરમાં વિપુલના ઘર કરતાં સ્નાન કરવા માટે કેટલું ઓછું પાણી વપરાય છે? તો વિપુલના ઘરમાં સ્નાન કરવા માટે વપરાતું પાણી, તો વિપુલના ઘરમાં સ્નાન કરવા માટે 139 લીટર 148 લીટર વપરાય છે. એ રીતે જયેશની ઘરની અંદર સ્નાન કરવા માટે 139 લીટર વપરાય છે.
તો 148માંથી 139 બાદ કરીએ તો બાળકો 9 લીટર પાણી ઓછું વપરાય જયેશના ઘર કરતાં. બીજો પ્રશ્ન આપ્યો છે કે કોના ઘરમાં પીવા માટે પાણી વધુ વપરાય છે અને કેટલું? તો પીવા માટે પાણી જોઈએ તો જયેશભાઈના ઘરમાં 120 લીટર પાણી વપરાય છે અને વિપુલભાઈના ઘરમાં 115 લીટર પાણી વપરાય છે. તો બાળકો 120માંથી 115 લીટર બાદ કરીએ તો બાળકો 5 લીટર પાણી જયેશભાઈના ઘરમાં વધુ વપરાય છે. જયેશના ઘર અને વિપુલના ઘરમાં કપડાં વાસણ ધોવા માટે ત્રીજો પ્રશ્નની અંદર વપરાતો પાણીનો તફાવત. તો જુઓ, તો જયેશભાઈના ઘરમાં 248 લીટર અને વિપુલભાઈના ઘરમાં 121 લીટર પાણી વપરાય છે કપડાં વાસણ ધોવા માટે. તો 248 લીટર જયેશભાઈના ઘરમાં વપરાય છે માઇનસ 241 લીટર વિપુલભાઈના ઘરમાં વપરાય છે. તો આ બંનેમાંથી જયેશભાઈના ઘરમાં 7 લીટર વધુ પાણી વપરાય છે. કોના ઘરમાં ઓછું પાણી વપરાય છે અને કેટલું વપરાય છે? તો જયેશભાઈના ઘરની અંદર પોતું કરવા માટે 25 લીટર, સ્નાન કરવા માટે 139, પીવા માટે 120 લીટર, કપડાં વાસણ ધોવા માટે 248. તો બાળકો આનો કુલ સરવાળો થાય 532 લીટર. એટલે વિપુલભાઈના ઘરની અંદર 21 લીટર પોતું કરવા, 148 લીટર સ્નાન કરવા અને પીવા માટે 115 લીટર અને કપડાં વાસણ કરવા માટે 221 લીટર. તો આમના ઘરે વિપુલભાઈ ઘર 505 લીટર પાણી વપરાય છે. એ રીતે આ બંનેના ઘરની કેટલું કોને વધુ વપરાય છે? તો જુઓ, જયેશભાઈના ઘરમાં 532 લીટર પાણી વપરાયું હતું અને વિપુલભાઈના ઘરમાં 505 લીટર. તો આ બંનેનો તફાવત કરીએ તો 27 લીટર પાણી વધુ વપરાયું હતું. એ રીતે પાંચમો પ્રશ્ન, જયેશભાઈના ઘરે 2 અઠવાડિયા સુધી પોતું કરવા માટે કેટલું પાણી જોઈએ? તો જો બાળકો અહીંયા પોતું કરવા માટે 25 લીટર, તો 25 × 2 કરીએ તો 50 લીટર પાણી વપરાય છે. પ્રશ્ન 7 સૂચના મુજબ રંગ. પ્રશ્ન 7 સૂચના મુજબ રંગ પૂરો. તો અહીંયા પહેલો પ્રશ્ન આપ્યો છે કે 1 લીટર બોટલમાં નીચે દર્શાવેલ મુજબ ત્યાં સુધી મનપસંદ રંગ પૂરો. તો અહીંયા પહેલાંની અંદર ઉદાહરણ આપ્યું છે કે 600 મિલી. તો બાળકો 600 મિલી રંગ આસમાની કલરનો પૂર્યો છે. બાળકો અહીંયા બીજામાં જો 350 મિલી. તો અહીંયા જો 350 મિલી સુધીના ભાગમાં રંગ પૂર્યો છે. એ રીતે 750 મિલી આપી છે. તો અહીંયા જો 800 અને 600ની વચ્ચે એટલે કે 750 મિલી રંગ પૂર્યો છે. એ રીતે અહીંયા 900 મિલી આપી છે. તો બાળકો 1000 અને 800 મિલી એની વચ્ચે 900 મિલીમાં રંગ પૂર્યો છે. પ્રશ્ન નંબર 2ની અંદર જો રિઝવાન પાસે 1 લીટર મોસંબી જ્યુસ છે, 4 મિત્રોને સરખે ભાગે આપવામાં આવે તો દરેકના મિત્રને આવતો ભાગ નીચે મુજબ બીકરમાં દર્શાવી અને કેસરી રંગ પૂરો. તો બાળકો 1000ના 4 ભાગ કરીએ તો બાળકો 4 દુ 8 એટલે કે તો દરેકના ભાગમાં 250 મિલી આવે. તો અહીંયા જુઓ 250 મિલી, પ્રથમ મિત્ર બીજા મિત્રને 250 મિલી, ત્રીજા મિત્રને 250 મિલી, ચોથા મિત્રને 250 મિલી. તો દરેકના ભાગમાં 250 મિલી આવે. ઉદાહરણ મુજબ સરવાળા કરો. 45 લીટર વત્તા 380 લીટર. તો જુઓ અહીંયા ઉદાહરણ આપ્યું છે 525 લીટર. એ રીતના 8 લીટર 560 મિલી, 34 લીટર 180 મિલી. તો 80 લીટર અને 560 મિલીની અંદર એ રીતે 34 લીટરની અંદર 34 અને મિલીની અંદર 180. તો આનો સરવાળો 14 લીટર 740 થાય. એ રીતે અહીંયા પહેલો દાખલો આપ્યો છે કે 750 મિલી વત્તા 380. તો 750 મિલી વત્તા 318. તો આ બેનો સરવાળો કરીએ 0 વત્તા 8, 5 વત્તા 1 6, 7 વત્તા 3 10 એટલે કે 1068 મિલી થાય. એ રીતે જુઓ બીજો પ્રશ્ન 139 લીટર અને 781 લીટર. તો આ બંનેનો સરવાળો કરીએ તો 139 લીટર વત્તા 781 લીટર. તો આ 9 વત્તા 1 0 અને
વધી 1 1 3 8 એટલે કે 12નો બગડો વધી 1 એ રીતે 1 1 7 એટલે કે 9 એટલે 920 લીટર થાય બાળકો. તો દાખલા નંબર 3ની અંદર 342 લીટર અને 500 મિલી આપેલા છે અને 115 લીટર ને 345 મિલી આપેલા છે. તો બાળકો આની અંદર આપણે સરવાળો કરીએ, લીટર અને મિલીલીટર બે ભાગ પાડીએ. 342 લીટર 500 મિલી વત્તા 115 લીટર અને 345 મિલી, તો આ બેનો સરવાળો કરીએ તો 845 મિલી આવે અને 457 લીટર આવે. એ જ રીતે બાળકો ચોથા દાખલાની અંદર 750 લીટર અને 431 મિલી, 175 લીટર અને 178 મિલી. તો બાળકો આની અંદર સરવાળો કરીએ, લીટર મિલીલીટર બે ભાગ પાડીએ તો 750 લીટર ને 438 મિલી વત્તા 175 લીટર અને 178 મિલી. તો મિલીનો સરવાળો કરીએ તો 609 મિલી આવે અને લીટરનો સરવાળો કરીએ તો 429 આવે. દાખલા નંબર 5ની અંદર 438 લીટર અને 180 મિલી અને 199 લીટર અને 498 મિલી. તો અહીં લીટર અને મિલી બે ભાગ પાડીએ તો 438 લીટર 180 મિલી વત્તા 199 લીટર અને 498 મિલી. તો મિલીનો સરવાળો કરીએ તો 678 મિલી અને લીટરનો સરવાળો કરીએ તો 637. તો 637 લીટર અને 478 મિલી જવાબ આવે. એ તે ઉદાહરણ 9 જે બાદબાકી આપી છે. તો 750 મિલીમાંથી 434 બાદ કરીએ તો 316 એટલે કે બાજુમાં દસકો લેવો પડે. એ જ રીતે 31 લીટર 750 મિલીમાંથી 18 લીટર અને 238 મિલી બાદ કરીએ તો બાળકો તેની અંદર 13 લીટર અને 152 મિલી આવે. તો એ રીતે પહેલો દાખલો બાદબાકીનો આપ્યો છે. 438 લીટરમાંથી 250 મિલી બાદ કરીએ તો 438 લીટર માઇનસ 250 મિલી. તો 8માંથી 0 જાય તો 8 અને 3માંથી 5 ના જાય એટલે બાજુમાં દસકો લેવો પડે. તો એ રીતે 188 લીટર જવાબ આવે. એ રીતે બીજો દાખલો આપ્યો છે. 780 મિલીમાંથી 275 મિલી બાદ કરીએ તો 780 મિલી ઓછા 275 મિલી. તો બાળકો 0માંથી 5 ના જાય એટલે 8 પાસે દસકો લઈએ તો અહીંયા 10 આવે, બરાબર. અહીંયા 7 આવે. તો 10માંથી 5 જાય તો 5 અને 7માંથી 7 જાય 0 અને 7માંથી 2 જાય એટલે 550 મિલી આવે. બાળકો ત્રીજો દાખલો 245 લીટર 450 મિલીમાંથી 218 લીટર અને 250 મિલી બાદ કરીએ તો લીટર અને મિલી બે ભાગ પાડી દઈએ તો અહીંયા 245 મિલી અને લીટર અને 450 મિલી એમાંથી 218 લીટર અને 250 મિલી બાદ કરીએ તો અહીંયા 0માંથી 0 જાય તો 0, 5માંથી 5 જાય તો 0, 4માંથી 2 જાય તો 2, 220 મિલી આવ્યો. તો અહીંયા 5માંથી 8 ના જાય તો બાજુમાં દસકો લઈએ તો ઉપર આવે 5, 5માં 15, 15માંથી 8 જાય તો 7 અને 3માંથી 1 જાય તો 2. એ રીતે 27 લીટર જવાબ આવે. એ રીતે ચોથા નંબરની અંદર 180 લીટર 700 મિલીમાંથી 120 લીટર 300 મિલી બાદ કરીએ તો બાળકો લીટર અને મિલીલીટર બે ભાગ પાડીએ તો અહીંયા 180 લીટર અને 700 મિલી ઓછા 120 લીટર અને 30 મિલી. તો 700માંથી 30 બાદ કરીએ તો બાળકો 670 જવાબ આવે અને 180માંથી 120 બાદ કરીએ તો બાળકો 60 લીટર જવાબ આવે. પાંચમા દાખલાની અંદર બાળકો જોઈએ તો 832 લીટર 650 મિલીમાંથી 428 લીટર 488 મિલી બાદ કરીએ. લીટર મિલીલીટર બે ભાગ પાડીએ તો બાળકો 832 લીટર 650 મિલીમાંથી 428 લીટર 488 બાદ કરીએ તો અહીંયા બાદબાકીમાં 162 મિલી આવે અને લીટરની અંદર 404 લીટર આવે. પ્રશ્ન નંબર 10. માગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો જે વ્યવહારિક કોયડા. નંબર 1. ગોપાલ પાસે રહેલી 1 લીટરવાળી પાણીની બોટલમાંથી 30 મિલી પાણી પીધું.
અને તેના મિત્ર યુગે 250 મિલી પાણી પીધું. તો હવે બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું? તો બાળકો 300 મિલી પાણી ગોપાલે પીધું વત્તા 250 મિલી પાણી યુગે પીધું. તો બાળકો આ બેનો સરવાળો થાય 550 મિલી. તો બાળકો 1 લીટરની બોટલ એટલે કે 1 લીટર બરાબર 1000 મિલી થાય. તો 1000માંથી 550 મિલી પાણી પી ગયા બાળકો. તો હવે તેમની પાસે બોટલની અંદર 450 મિલી પાણી રહ્યું કહેવાય. એ તે બીજો પ્રશ્ન છે બાળકો. રાજુભાઈ શરબતની દુકાન ચલાવે છે. તો 1 ગ્લાસ શરબત બનાવવા માટે 200 મિલી પાણીનો ઉપયોગ કરે છે. આવતીકાલે તેને 45 ગ્લાસ શરબત બનાવવાનો ઓર્ડર આવેલ છે. તો રાજુભાઈને કેટલું પાણી જોઈએ? તો બાળકો 1 ગ્લાસ, તો આપણો દાખલો જોઈએ તો 1 ગ્લાસ શરબત બનાવવા માટે 200 મિલી પાણી જોઈએ. તો 45 ગ્લાસ શરબત બનાવવા માટે કેટલું પાણી જોઈએ? તો આપણે શું કરવાનું બાળકો? 45 ત્રિરાશી એટલે કે 45 ગુણ્યા 200 છેદમાં 1. તો 45 ગુણ્યા 200નો ગુણાકાર કરીએ તો આપણે 900 મિલી એટલે કે 900 મિલી પાણી જોઈશે રાજુભાઈને. એ તે ત્રીજા નંબરનો દાખલો. પ્રવીણાબેન દરરોજ ગોપાલ ડેરીમાંથી 4 ટોકન ખરીદે છે. જો 1 ટોકન ડેરી કાઉન્ટર ઉપર આવતા તેને અડધો લીટર એટલે 1/2 એટલે અડધો લીટર દૂધ આપે છે. તો પ્રવીણાબેનને દરરોજ કેટલું દૂધ ખરીદે? તો 1/2 લીટર એટલે કે 500 મિલી થાય. કેટલું થાય બાળકો? 500 મિલી. તો 1 ટોકને 500 મિલી દૂધ મળે તો 4 ટોકને કેટલું દૂધ મળે? તો હવે શું કરવાનું બાળકો? 4 અને 500 આ બેનો ગુણાકાર કરવાનો. તો અહીંયા 4 ગુણ્યા 500 કરીએ, 500 ગુણ્યા 4 કરીએ એટલે કે 2000 મિલી દૂધ પ્રવીણાબેનને દરરોજ ઘરમાં જરૂર પડે છે. એ રીતે પ્રશ્ન નંબર 4. દયાની પાસે 2 લીટર દૂધ છે. તેમાંથી 500 મિલી દૂધ સકીનાને અને તેનાથી અડધું દૂધ દિયાને આપે છે. તો હવે દયા પાસે કેટલું દૂધ વધ્યું? 2 લીટર દૂધની અંદર 500 મિલી દૂધ કોને આપ્યું? સકીનાને. અને વત્તા 500 મિલી દૂધ કોને આપ્યું? દિયાને. તો હવે 2 લીટર દૂધ દયા પાસે હતું તેમાંથી અડધું દૂધ એટલે કે 1 લીટર દૂધ આપી દીધું. તો દયા પાસે કેટલું દૂધ વધ્યું? 1 લીટર દૂધ વધ્યું. 1000 મિલી બરાબર 1 લીટર થાય. પ્રશ્ન નંબર 5. એક દુકાનમાંથી અશ્વિને 5 લીટર 750 મિલી કેરીનો રસ અને મનીષાએ 8 લીટર 180 મિલી કેરીનો રસ ખરીદે છે. તો બંને થઈને કુલ કેટલો કેરીનો રસ ખરીદ્યો? તો લીટર અને મિલીલીટર 2 ભાગ પાડીએ તો 8 લીટર 180 મિલી વત્તા 5 લીટર 750 મિલી આ બેનો સરવાળો કરીએ તો બાળકો 13 લીટર અને 930 મિલી જવાબ આવે. એ રીતે છઠ્ઠો પ્રશ્ન. એક જગમાં 5 લીટર પાણી ભરેલું છે. તેમાંથી 250 મિલી ક્ષમતાવાળા કેટલા ગ્લાસ ભરી શકાય? તો બાળકો 5 લીટર બરાબર પહેલાં તો 5000 મિલી થાય. તો આપણે ત્રિરાશી મૂકીએ તો 250 મિલી ક્ષમતાવાળા 1 ગ્લાસ ભરાય તો 5000 મિલી ક્ષમતાવાળા કેટલા ગ્લાસ ભરાય? તો 5000 ગુણ્યા 1 અને છેદમાં 250. તો ઉપર નીચે 0 0 ઉડી જાય તો શું વધે? તો અહીંયા 25 ગુણ્યા 20 તો 5 5 ઉડી જાય એટલે 25 ઉડી જાય તો 20 ગ્લાસ ભરાય. એ રીતે પ્રશ્ન નંબર 7. દવાની 1 શીશીમાં 350 મિલી દવા ભરેલી છે. તો આવી 15 શીશીમાં કેટલી દવા ભરેલી હશે? તો 350 મિલી દવા ગુણ્યા 15 આ બેનો ગુણાકાર કરીએ તો બાળકો 5250 જવાબ આવે. તો આવી 15 શીશીની ભેગમાં 5250 મિલી દવા ભરેલી હશે. એ રીતે દાખલા નંબર 8. કિરણના ઘરમાં 1 મહિનામાં 30 દિવસમાં 5700 લીટર પાણી વપરાય છે. તો 1 દિવસમાં કેટલું વપરાય? તો બાળકો આ ત્રિરાશી મૂકવી પડે. તો 3 દિવસમાં 5700 લીટર પાણી વપરાય તો 1 દિવસમાં કેટલું વપરાય? તો 5700 ગુણ્યા 1 છેદમાં 30. તો 190 લીટર બાળકો ઉપર નીચે ઉડી જાય તો 190 લીટર પાણી વપરાય. બાળકો ચાલો પ્રવૃત્તિ કરીએ. તો બાળકો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. બરાબર. તો બાળકો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની
છે. તો બાળકો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. બાળકો, આભાર.